સીતારામ બધાઈને. આજે છે રવિવાર અને વાગી ગયા છે 6:15. 3 દિવસથી આ વિડીયો મૂક્યો નથી. ઘણા જે છે એ મનમાં કહેતા હશે કે બેન તમારી વિડીયાની રાહ જોઈને બેઠા હોય, આવું ન કરો. પણ 3 દિવસથી છે ને સતત અમારે તાત્કાલિક રિઝલ્ટ આપવાનું હતું અને રિઝલ્ટ અપાઈ જાય, કાર્ડ ભરાઈ જાય 10મા ધોરણના 5 તારીખે. એટલે આજે થઈ 8 તારીખ. પછી રિઝલ્ટ આપ્યું, બુકલેટ ભરવાની હોય, સ્કૂલના કામ ઘણા બધા હોય, ઇમરજન્સીમાં કામ કરવાનું હોય ને પછી નવરા ન થાય, રાતે જાગીને થાકીએ ને પછી હુઈ જાય, એટલે વિડીયો નહોતા બન્યા. બીજું કાંઈ કારણ નથી, શિક્ષકની નોકરી આવી છે. સજીવ સાથે કામ લેવાનું હોય અને રિઝલ્ટ કાર્ડની અંદર તો જે છે ને વિદ્યાર્થીઓના એક પણ માર્ક્સની ક્યાંય ભૂલ ન થાય એની આપણે કાળજી રાખવી પડતી હોય, એટલે થોડુંક શાંતિથી કામ પતાવ્યું. હવે બસ થોડું ઘણું કામ છે, બુકલેટ ભરવાનું ને એવું નિરાતે થાય, એની ઉતાવળ ના હોય. 10મા ધોરણના આંતરિક ગુણ જે છે એ બોર્ડને પરત મોકલવાના હોય, પાછા સિસ્ટમ અલગ છે એની, એટલે ઉતાવળમાં હમણાં નવરી જ ન થતી. નવરા બેઠા બેઠા છે, જ્યોત્સનાબેન નવરા થાય એટલે કંઈક ને કંઈક વિચાર ભેગા આવે. ચાણક્ય બુદ્ધિ જે છે ને, ચાણક્ય બુદ્ધિ એ માણસ જીવનમાં ક્યારેય દુઃખી ન થાય, પણ આપણે હાડી એ બુદ્ધિ વાપરી શકતા નથી ચાણક્યની. ચાણક્યએ મનુષ્યને પોતાના જીવનની અંદર સફળ થવા માટે થઈ અને 20 ગુણો લેવાનું કીધું હતું ચાણક્યએ. મેં એક વખત તમને કીધું હતું કે હું જ્યારે પણ ફ્રી બેસીશ ને ત્યારે ચાણક્યના આ 20 ગુણો આપણે આપણા સંતાનોને સફળ બનાવવા હોય તો આ વિડીયો ચોક્કસ એને એક વખત સંભળાવવો, કે તમારે જીવનમાં નિષ્ફળ જ ન બનો, એના માટે સફળ જ બનો. તો શું કરવું? તો આ 20 ગુણો જે છે ને એ લેવા પડે. અને આ 20 ગુણો કોઈ માનવ પાસેથી નથી લેવાના. આ 20 ગુણો જે છે એ પશુ પક્ષીઓ પાસેથી લેવાનું કીધું છે. એમાં પહેલો ગુણ જે છે ને એ સિંહ પાસેથી લેવાનું કીધું છે, કે કામ નાનું હોય કે મોટું હોય એ આપણે ખો આપીને નથી કરાવવાનું, કે મારે કામ કરવું છે તો એ કામ બીજા પાસે કરાવડાવું નહીં. એ કામ નાનું કે મોટું આપણે જ કરવાનું. આ ગુણ આપણે સિંહ પાસેથી લેવાનો છે. જંગલનો રાજા છે સિંહ, છતાંય એ ભૂખ લાગે ને એટલે શિકાર પોતાની જાતે જ શોધે, બીજાનો શિકાર કરેલો એ ખાતો નથી. એટલે તો આપણે જોઈએ છીએ કે પ્રાણી સંગ્રહાલય જુનાગઢ સકરબાગની અંદર જે સિંહ છે એ બિચારા લાશની જેમ છે, પડ્યા છે, કારણ કે એના હાથે મળેલું ભોજન એ ખાઈ શકતા નથી, એટલે એ આવા થઈ ગયા છે. એની જાતે શિકાર કરે એટલે એને સંતોષ મળે અને એ રાજાની જેમ એટલે જીવે છે. બીજો ગુણ આપણે બગલા પાસેથી લેવાનો છે, કે બગલો જે છે ને કાંઈ પણ કામ કરે ને એટલે બધી ઇન્દ્રિયોને કાબૂમાં રાખે. આપણે આપણા કામમાં નિષ્ફળ ત્યારે જ બનીએ. રિઝલ્ટ બનાવતા છે ને, હું એટલે જ વિડીયાને નહોતી ધ્યાન રાખતી, કે પછી વિડીયામાં 2 કામ થાય ને તો રિઝલ્ટમાં ભૂલ આવે. એટલે આપણી બધી ઇન્દ્રિયોને કાબૂમાં કેન્દ્રિત કરી રાખવી પડે. આપણે નિષ્ફળ બનીએ એટલે તો આપણી ઇન્દ્રિયો કાબૂમાં નથી, કામ કરતાં કરતાં ધ્યાન બીજે હોય, રોટલી બળી જાય, કારણ કે કંઈક ક્યારેક મોબાઈલ જોવામાં વળ્યા હોય, કંઈક ને કંઈક આપણે ભૂલો થતી હોય. આ 2 ગુણો થયા. ત્રીજું જે છે ને એ આપણે કૂતરા પાસેથી ગુણ લેવાના છે, ને કૂતરા પાસેથી 1 ગુણ નથી લેવાનો. જો કૂતરા પાસેથી તો 6 ગુણ લેવાના છે. આપણે વફાદાર કૂતરાને એમનેમ જ નથી કહેતા કે તાત્કાલિક સૂઈ જાવ. જો કૂતરાની નીંદર જોવી, બેઠું બેઠું નીંદર ફરોડતું હોય, આપણે હાડું અડધી કલાક પથારીમાં પડખા મારીએ ને તોય નીંદર ન આવે, તરત જ જાગી જવું. તમે કૂતરા પાસેથી પસાર થાવ ને એની સેકન્ડે એ આંખ ખોલશે. અને આપણે ઘણાની નીંદર એવી હોય, ઢોલ વગાડવા પડે. આવી નીંદરમાંથી હું થઈ જાય. નીંદર તો જે છે એ વેરણ છે ભાઈ, ગમે ત્યારે મેરે હેરાન કરી મૂકે. ત્રીજો ગુણ કૂતરાનો, કૂતરા પાસેથી 6 ગુણ. 2 ગુણ આપણે લઈ લીધા સિંહ પાસેથી, બગલા પાસેથી. વહેલું કૂતરા પાસેથી પાછા 2 ગુણ લીધા, કે વહેલું સૂઈ જવું, તરત જાગી જવું. જેટલું પણ આપણો માલિક આપને જમવાનું આપે ને એમાં સ્વલ્પ સંતોષ, થોડાકમાં સંતોષ અનુભવવો. કૂતરાને તમે 1 બિસ્કિટ નાખો ને તો એ પૂંછડી પટપટાવશે, એનો અર્થ એવો કે સંતોષ છે. તો થોડાકમાં સંતોષ. માલિકને હંમેશાને માટે વફાદાર રહેવું. આપણે જ્યાં પણ કામ કરીએ ને પૂર્ણ વફાદારીથી કરવું, અંદર ધોખો ન લઈ આવવો, પોતાનો સ્વાર્થ ન જોવો, એટલે જીવનમાં ક્યારેય દુઃખી ન થાય. પછી જે છે ને એ
હંમેશાને માટે સુરવીર. કૂતરા પાસે સુરવીરતા જોઈ. ખડમાકડી જેવું હોય છે ને તોય મરશે ને, વિખાઈ જાહે, તોડાઈ જાહે, ત્યાં સુધી એની સુરવીરતા નહીં છોડે. આપણે હાડા એ ગરોળી નહીં કરીએ ને તો ચીસાચીસ કરીએ. ગરોળી આપણે ખબર જ છે કે આપણા હાથ ખાનદાનમાં કોઈએ ગરોળીએ કોઈને માર્યા નથી, છતાંય આપણે ડરનો અનુભવ કરીએ છીએ. વાંધો નીકળે ડરીએ, જીવડાથી ડરીએ, બધાયથી ડરીએ, માણાથી ડરીએ, પશુ પક્ષીઓથી ડરીએ. ડર ને ડર. એટલે તો પૃથ્વીરાજ ચૌહાણને એક વખત એના ગુરુએ પ્રશ્ન પૂછ્યો તો, તાર જીવનમાં સફળ બનવું હોય તો મારે જે એક પ્રશ્નનો જવાબ આપ, તે દુનિયામાં સૌથી ભયાનકમાં ભયાનક શું છે? પૃથ્વીરાજ ચૌહાણ જે છે ને ખાલી 11 વર્ષનો હતો ને ત્યારે એણે એમ કીધું હતું કે સૌથી ભયાનકમાં ભયાનક છે ને ડર છે. સૌથી ભયાનક ડર છે. અને એ ડર મારા જીવનની અંદર જરાય નથી. એટલે એ બહુ સફળ થયો હતો નાની ઉંમરની અંદર. આપને સફળ ન થવા દેનાર આ ડર છે. તો તરત સૂઈ જવું, તરત જાગી જવું, થોડાકમાં સંતોષ, માલિકને વફાદાર, પછી હંમેશાને માટે સુરવીર. આ કૂતરા પાસેના 6 ગુણો છે. એના પછી જે છે ને ગધેડા પાસેથી ગુણો લેવાના છે. આપણે ઘણા કોઈ કહેતા હોય કે તું ગધેડા જેવો છે. જ્યારે આપણે ખૂબ ગધેડા જેવું કહીએ ને ત્યારે આપણે ગધેડાનું અપમાન થતું હોય ને એવું લાગે. ગધેડાની અંદર તો ગુણો છે. જુઓ ક્યાં ગુણો છે? 3 ગુણો છે. તો કે ઠંડી કે ગરમીને ગણકારવી નહીં. આપણે જો હું જ રાયડું નાખતી હોય, માં ગરમી થાય, ગરમી થાય, ગરમી થાય, ઓય માં ઠંડી લાગે, ઠંડી લાગે, ઠંડી લાગે. ઠંડી કે ગરમીને ગણકારવી નહીં. પછી હંમેશાને માટે સંતોષ રાખવો. ગધેડાને કેટલા સમય સુધી પાણી નથી આપતો એનો માલિક, એને ઓલું રેતીને માટીને ઢહેડાવતા હોય ને તોય સંતોષપૂર્વક એનું કામ કરે રાખે. પછી વિશ્રામ કર્યા વિના વજન ઉપાડવો. અવિશ્રામ વહેત ભારમ. સંસ્કૃતમાં આ બધી સૂક્તિઓ છે. વિશ્રામ કર્યા વિના વજન ઉપાડવો. તો આ ગધેડાના 3 ગુણો હતા. હવે આવ્યો કાગડો. કાગડા પાસેથી તો 5 ગુણ લેવાના છે. કાગડો ગૂઢ ગ્રાહસ્થ જીવન. આપણું જીવન ગૃહસ્થ પતિ પત્નીનું જીવન હોય ને છૂપું હોવું જોઈએ. આપણા સંતાનોને એની ખબર ન પડવી જોઈએ આપણા જીવન વિશેની. અત્યારે તો આપણે જોઈએ કે આપણા સંતાનો બગડે છે ને તો બહારની દુનિયાને જોઈને બગડે છે. અત્યારે મા બાપ ઘણા એવા કાર્ય કરતા હોય કે સંતાનો ઉપર એની સીધી અસર પડે. તો છૂપું, આપણું ગૃહસ્થ જીવન હંમેશા છૂપું હોવું જોઈએ. કાગડું જે છે એની અંદર ચતુરાઈ છે. ચતુરાઈ, આપણે ચતુર હોવા જોઈએ કે આપણે બધી ખબર હોવી જોઈએ. યોગ્ય સમયે માળો બાંધી લેવો. એટલે આપણું જુવાનીની અંદર જે છે અમુક સમયે આપણે અમુક પૈસો ભેગો કરી લેવાનો હોય, અમુક કામ પતાવી લેવાના હોય. ઘટપણમાં નહીં થાય, આપણને ખબર છે. એટલે પરાધીનતા ન આવે. યોગ્ય સમયે માળો બાંધી લેવો. આ કાગડાના ગુણો છે. પછી ચતુરાઈ, કાલે માળો બાંધી લેવું, આ કાગડાના ગુણો છે. 5 ગુણો. અને એના પછી જે છે કુકડો. કુકડા પાસેથી 4 ગુણો લેવાના છે કે મુશ્કેલીમાં પડેલા સ્ત્રીઓની હંમેશા રક્ષા કરવી, ભાઈઓ સાથે ભોજન કરવું, વહેલું ઉઠી જવું, અને હંમેશાને માટે જે છે ને એ સ્વાભિમાનથી જીવવું. આ કુકડાના ગુણો છે. આ જો 20 ગુણો બધા પાસેથી આપણે વાત કરી એ આપણા જીવનની અંદર આપણે ઉતારી લઈએ, અથવા તો આપણા સંતાનો આ ચાણક્યએ કીધેલા 20 ગુણો ઉતારે પશુ પક્ષીઓ પાસેથી લઈ, તો જીવન જે છે એની અંદર ક્યારેય અજેય ભવિષ્યતિ. જે 20 ગુણો પોતાના જીવનમાં ઉતારે એ હંમેશાને માટે વિજયી બને છે. પણ ક્યાંક ને ક્યાંક આપણે વહેલું ઉઠવામાં આળસ કરીએ, કામ કરવામાં આળસ કરીએ, વફાદારી ન રાખીએ, પછી ઘણી બધી ભૂલો કરીએ, આપણી ઇન્દ્રિયો કામ કરતાં કરતાં જ્યાં ત્યાં દોડે રાખે, પછી સંતોષ નથી, જ્યારે ત્યારે ફરિયાદ જીવનની કરે રાખીએ કે હું દુઃખી, હું દુઃખી, હું દુઃખી. આ જીવનને આપણે જે મુશ્કેલીમાં વધારે, સરળ જીવનને વધારે મુશ્કેલ બનાવીએ છીએ. એ ભગવાન તો કોઈને દુઃખ આપતો જ નથી. ભગવાને બધાને સુખી જ કર્યા છે. જુઓ, આ પૃથ્વી પર જે છે ને મનુષ્ય કોઈ ભૂખો હોતો હોય ને એવું લગભગ મને નહીં લાગતું હોય. કારણ કે માણસ કામ નથી કરતું ને એને ક્યાંક ને ક્યાંક દાતાઓ મળી જાય છે. દીકરાઓ જેને કાઢી મૂકે છે ને એને ભગવાન કોકના હૃદયમાં વાસ કરી અને વૃદ્ધાશ્રમ જે છે એ બનાવવા માંડ્યા છે કે ક્યાંક ને ક્યાંક એને ભોજનની પ્રાપ્તિ મળી જાય છે. આ જે વૃદ્ધાશ્રમો ચલાવે છે એ ચલાવનાર જે દાતાઓ છે અને દેનાર દાતાઓ છે એને ચલાવવા માટે ડોનેશન, તો એની અંદર ઈશ્વરનો વાસ હોય કે એની પ્રેરણા આપે છે. પ્રેરણા આપનાર ઈશ્વર જ છે. પક્ષીઓને આપણે વિચાર કરીએ કે પક્ષીઓ જે છે એ પોતાના સંતાનોને જન્મ આપી દે, પછી જ્યાં સુધી એના સંતાનો પગભર ન થાય
અને હાલતા ચાલતા શીખી ન જાય, પોતાની રીતે ખાતા પીતા ન શીખે, ત્યાં સુધી એનું ધ્યાન રાખશે. પછી બધી જ મોહમાયા છોડી દે અને એ પોતાનું જીવન જીવવા માંડશે નવે ચેલેથી. પછી એના બાળકો સ્વનિર્ભર થઈ જાય, એને પાંખો આવે એટલે એ ઉડી જાય છે, પક્ષીઓ ઉડી જાય ને પશુઓ જે છે એની રીતે એનું ભોજન શોધતા થઈ જાય છે. પછી જે છે એને ગોતતા નથી એને કે મારા છોકરા ઓલા ક્યાંય ગયા, ઓલું મારું છોકરું ક્યાંય ગયું, ઓલી શેરીમાં ઓલું વયું ગયું, વાં વયું ગયું. આપને દુઃખ એ છે કે આપણો દીકરો શું કામ નોખો થઈ ગયો, એ કેમ એની રીતે જીવે છે, એ મને કેમ મદદ કરતો નથી, અથવા તો મારી સામે કેમ આવું વર્તન કરે છે. પશુ પક્ષીઓએ કોઈ દિવસ આવી કમ્પ્લેન કરી કે તમે જોયું? એટલે એ સુખી છે. જુઓ, એને કોઈ કમ્પ્લેન નથી. કોને કમ્પ્લેન કરે તો કોને કરે? એટલે ઈશ્વર તો બધાયને કણે કણમાં વાસ છે અને દરેક જગ્યાએ પ્રભુ વસે છે. એટલે પશુ પક્ષીઓ એટલે કદાચ ખુલ્લા આસમાનની અંદર નથી ઘર, નથી એની ઈચ્છા પ્રમાણે એને ભોજન મળતું, કોઈ આપે તો ખાય, પછી નથી એની પાસે ધન દોલત પૈસા કોઈ નથી, છતાં ઈશ્વર એને ભૂખો રહેવા દેતો નથી. આપને વિશ્વાસ નથી એટલે આપણે ભેગું કરવા જ મીંડા. પૈસો જરૂરી છે પણ પૈસો જીવન નથી. કંઈ પૈસાથી જ બધું થાય એવું જરૂરી એ નથી. કારણ કે પૈસો જે છે ને એ સૌથી મોટો દુશ્મન છે. જ્યાં સ્વાર્થની વાત આવી જાય એક વખત એટલે માણસ એની ઓકાત આપને બતાવી જ દે. તમે તમારા હિતની એક વખત કોઈને વાત કરી દો એટલે મનુષ્ય જે છે એના જીવનની અંદર થી તમારું સ્થાન ગુમાવી દે. એટલે હકીકત છે કે જીવનની અંદર તમારે મોહ માયા આ બંધનમાંથી મુક્ત થઈ અને હરિભજન કરીએ જ્યાં સુધી જિંદગી છે ત્યાં સુધી. બાકી તો આગે ઈશ્વર સંભાળી જ લેવાનો છે. ઝાડ ઉપર બેઠેલા પક્ષીઓને પડવા દેતો નથી. તો આપણે તો એટલા ખરાબ કર્મ નહીં જ કર્યા હોય કે આપણને લાચાર અને નિરાધાર બનાવે. તો આવું ચાણક્યના વિચારો હતા અને આ ચાણક્યના વિચારો જો તમને ગમ્યા હોય અને આપણે આપણા જીવનની અંદર થોડા કંઈ વિચારો ઉતારી લઈએ કે વહેલા સૂઈ જઈએ, વહેલા ઉઠી જઈએ, પછી થોડામાં સંતોષ અનુભવીએ. ટૂંકમાં તમને કહી દઉં, ચતુરાઈ, આપણું કામ જાતે કરવું, વફાદાર રહેવું, હંમેશાને માટે શૂરવીર રહેવું, ડરવું નહીં. આવું જે છે, મુશ્કેલીમાં કોઈ હોય તો એને મદદરૂપ બનવું અને નેકી કરો દરિયા મેં ડાલ, કામ કરીને ભૂલી જવું. આપણે એક કર્યું હોય તો આ મોટો બધો ઢંઢેરો પીટીએ એવું કરવું નહીં. તો આવું જ છે. અને આવા વિડીયો જો તમને ગમતા હોય તો હમણાં માફ કરજો, 2-3 દિવસથી આ વિડીયો આવે, મહેનત ટ્રાય કરીશ કે કાયમ વિડીયો મૂકું. તો આવા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ. આજે એક મારું જે હમણાં આગળ વિડીયાની અંદર તમને જોવા મળશે કે એક ગલુડિયું જે છે ને એને એની માજ જે છે ને એ મારે છે અને બીજા 2 કૂતરા. એટલે એ બિચારું બીજી શેરીમાં વયું ગયું છે ને અજીતને હું એને ચાઈ ખવડાવતી ઓલું કાલું કરતી ને એ બિચારું અજીતને રિક્ષામાં આખો દી ફરે. જોજો કેવું કરે છે એ આગળના વિડીયોમાં બન્યા રહેજો. આપણે હવાનું બેરું છે, ક્યાંય જવાનું નામ નથી લેતું. ક્યાં લઈ જવું અને ધંધો બેરો કરે. ધંધો બેરો કરવા આવે અમારા, ઉતરતું જ નથી. સવારનું ભેરું હે. રતન પર જઈ આવ્યા, પોરબંદરમાં સિટીમાં બધે ધંધો કર્યો, કોઈ આખું જાતું નથી અમારાથી.